હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં પૂજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 13 છે તે જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 13 છે જે આંકડાશાસ્ત્ર છે, એનું આપણે સ્વાધ્યાય 13.1 નું સોલ્યુશન આપણી ચેનલ પર તમને મળી જશે. રાઈટ, આજે આપણે 13.2માં બહુલકની મેથડનો દાખલો કરવા જઈ રહ્યા છે. તો વિડીયોના અંત સુધી બની રહેજો. આ દાખલો બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. તો આપણે હવે દાખલો સ્ટાર્ટ કરીશું. અને વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 1 છે અને બહુલકની મેથડ આજે જોવાના છે. રાઈટ, તો સૌથી પહેલા તમને રકમમાં આપી દીધેલું છે ઉંમર વર્ષમાં, અને બીજું આપેલું છે દર્દીઓની સંખ્યા. રાઈટ વિદ્યાર્થી મિત્રો, આ રીતની તમને કોષ્ટક રકમમાં આપશે. બરાબર, આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય છે દર વખતે બોર્ડની એક્ઝામમાં. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઈઝી છે. ઉંમર વર્ષમાં 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55 અને 55 થી 65 આપી દીધેલી છે. બરાબર, દર્દીઓની સંખ્યા છે 6, 11, 21, 23, 14 અને 5. તો વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ હોય ને, જે આવૃત્તિનું કોલમ આપ્યું છે ને, એમાં જે સૌથી મોટી આવૃત્તિ હોય ને એને આપણે શું કહેશું? બહુલક કહેશું. ફરીથી આપણે બહુલક કોને કહેવાય? કે જે આવૃત્તિની કોલમમાં સૌથી મોટી સંખ્યા હશે એને આપણે બહુલકની ગણીશું. રાઈટ, તો તમે જોશો તો બહુલકની આ સંખ્યામાં 6, 11, 21, 23, 14 અને કેટલા છે? 5. તો 23 છે આપણો શું થઈ ગયો? બહુલક થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. તો આને F1 કહેશું, 23 ને, અને આગળના હોય એને આપણે શું કહેશું? F0, અને પાછળના જે વર્ગ આવૃત્તિ હોય એને શું કહેવાય? F2 કહેવાય. જે મોટી આવૃત્તિ છે, મહત્તમ આવૃત્તિ, એને F1 કહેવાય, આગળનાને F0, અને પાછળના જે વર્ગની આવૃત્તિ હોય એને F2 કહેવાય. H એટલે વર્ગ લંબાઈ. H એટલે શું થઈ જશે? વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે? 5 થી 15. તો તમને ખ્યાલ આવી ગયો, 10 થશે. 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65. તો વર્ગ લંબાઈ કેટલાથી છે? 10 છે, જેને H વડે આપણે લખીશું. ઓકે, તો ચલો મેન્શન કરી દઈએ જે વસ્તુ આપણે છે તે. સૌથી પહેલા મહત્તમ આવૃત્તિ કેટલી છે? તો 23 લખી નાખવાનું વિદ્યાર્થી મિત્રો. 23. બહુલકીય વર્ગ, તો વર્ગ કયો છે? 35 થી 45 છે. તો સૌથી પહેલા લખી નાખો બહુલકીય વર્ગ. 35 થી 45. L એટલે અધસીમા. અધસીમા એટલે સ્ટાર્ટિંગની જે પહેલી સંખ્યા એને અધસીમા કહેવાય. આમાં અધસીમા કઈ છે વિદ્યાર્થી મિત્રો? 35 છે. જુઓ, પહેલી જે સંખ્યા હોય એને અધસીમા કહેવાય, અને બીજી હોય એને ઉર્ધ્વસીમા કહેવાય. તો L અધસીમા કેટલી છે? 35 છે. ક્લિયર છે? વર્ગ લંબાઈ H કેટલી છે? H એટલે કે વર્ગ લંબાઈ બરાબર 10 છે. F1 કેટલું છે? F1 છે 23 છે. F0 કેટલું છે? F0 21 છે. અને F2 કેટલું છે? 14 છે. ક્લિયર થઈ ગયું? આપણને બધી વસ્તુ આપણે શોધી વિદ્યાર્થી મિત્રો. ફરીથી ધ્યાન રાખો, અધસીમા એટલે કે જે બહુલકીય વર્ગની જે પહેલી સંખ્યા આપેલી છે એને અધસીમા કહેવાય. બરાબર, પછી છે H એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે 25 થી 35, એ તમારી શું થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? વર્ગ લંબાઈ થઈ ગઈ. F1 એટલે 23 મહત્તમ આવૃત્તિ છે એ. F0 એટલે આગળના વર્ગની આવૃત્તિ. F2 એટલે પાછળના વર્ગની આવૃત્તિ. ક્લિયર છે? ઓકે, ચલો હવે આપણે સૂત્ર છે બહુલકનું. બહુલક Z બરાબર L વત્તા કૌંસની અંદર F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 મલ્ટીપ્લાય બાય H.
હવે તમારે શું કરવાનું છે? હવે બહુ ઇઝી થઈ જશે. તમારે અહીંથી કિંમત મૂકી દેવાની છે જે આપણે લખી છે તે. ઓકે, તો અધર સીમા છે આપણી 35 પ્લસ F1 ની કિંમત જુઓ કેટલી છે? 23 છે. તો 23 લખો. F0 કેટલું છે? 21 છે. તો 21. ઓકે, હવે ખાસ ધ્યાન રાખવાનું છે, આ બે છે ને બે લખવાના છે. 2 ગુણ્યા F1 કેટલું છે? 23 છે. માઇનસ સાઇન છે તો માઇનસ સાઇન કરો. F0 ની વેલ્યુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 21 છે. F2 કેટલું છે આપણું? 14 છે. ઓકે, ચલો અહીંયા સુધી તમને ક્લિયર હશે આઈ હોપ. ઓકે, ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અમે આન્સર કરશું. સૌથી પહેલા જો હવે આપણે આ કેલ્ક્યુલેશન અહીંયા લખશું, રાઈટ. 35 ના 35, અહીંયા વર્ગ લંબાઈ h બરાબર 10 છે, ગુણ્યા રહી ગઈ હતી આપણે લખી કાઢી. h નો સમાવેશ થશે આપણો. ઓકે, h 10 છે, વર્ગ લંબાઈ 35. 23 માંથી 21 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 2 વધે. ઓકે, 2 ગુણ્યા 10 ના 10 લખી નાખવાના, છેદમાં 23 દુ કેટલા થઈ જાય? 2 ગુણ્યા 23, તો 23 દુ કેટલા થાય? 46. 46 લખી કાઢો. 46. જો હવે -21, ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, -21 -14, માઇનસ માઇનસ પ્લસ થશે તો 21 ને 14 કેટલા થાય? 35. તો આપણે અહીંયા 35 લખી કાઢવાના વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખવાનું. 35 એવા ને એવા આપણે નીચે ઉતારશું. 2 ગુણ્યા 10, 10 દુ કેટલા થઈ જાય? 20. 46 માંથી 35 જશે તો કેટલા વધશે? 11 વધે. ઓકે, ક્લિયર છે? ઓકે, ચલો 35 20 ભાગ્યા 11 કરો તો કેટલું આવશે? 1.8. તો અહીંયા કેટલું થાય? 36.8 આન્સર આવશે. ઓકે, 20 ભાગ્યા 11 કરો તો 1.8 આવશે આશરે, રાઈટ. તો 36.8 આપણે લખી નાખવાનું આશરે. આશરે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું દાખલા નંબર 1 નું સોલ્યુશન, રાઈટ. 3 માર્ક્સમાં પૂછાય છે દાખલો, તો કડકડાટ પાવરફુલ કરી નાખજો. વિડીયો તમે 2 થી 3 વખત જોશો તો તમને ખ્યાલ આવી જશે, બરાબર, રાઈટ. તમારે રકમ વાંચશો તો તમને ખ્યાલ આવશે કઈ રીતે દાખલાનું સોલ્યુશન કરવાનું છે, બરાબર. સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. સૂત્ર ખાસ કરજો, આ ચેપ્ટરમાં સૂત્ર આવડશે તો દાખલા ઓટોમેટિક આવડી જશે, રાઈટ. સૂત્ર પણ એક માર્કમાં પૂછાતું હોય છે. નાના દાખલા MCQ માં તમને વસ્તુ આપે છે એક્ઝામમાં અને એના પરથી દાખલો ગણવાનું હોય છે.